રામ રામજી. તો પછી કેમ છો? મજામાં? બસ હું પણ મજામાં. તો અત્યારે આજે રામનવમી છે, બધાને પહેલાં હેપી રામનવમી. અને આજે રામનવમી રેલી નીકળવી છે, તો અમે આવી ગયા છીએ આજે રેલીમાં. તમને આગળ બતાવું રેલી. મિત્રો એઝ પર લાસ્ટ ટાઈમ આપણે અત્યારે જોઈ શકીએ છીએ, લાસ્ટ ટાઈમ આવું મસ્ત જોરદાર ડેકોરેશન કરેલું હતું. આ વખતે પણ જોરદાર ડેકોરેશન કરેલું છે. આપણે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આપણે બધા આવી ગયા છીએ, જોઈ શકીએ છીએ. જોરદાર ભાઈ આગળ જઈએ, બતાવો આગળ મેળો. આપણે આંગણે વધારતા હોય, ભગવાન વધારતા હોય, આપણે તૈયારી કરતા હોય, કેવડી તૈયારી કરીને બેઠા છે. ગાંધીનગર રોડમાં પણ કેટલા ટાઈમની તૈયારી હાલે છે. અને અમારું ભોજનરામ ગ્રુપ અને સેવા સમર્પણ કરીને એક જ દિવસમાં આવું બધું આયોજન, આ બધું ખાસ રામની કૃપાથી થાય, બાકી ન થઈ શકે એટલા માટે. બધે કોલ્ડ ડ્રિંક્સ લઈ લીધી. આ ભાઈ કેટલી લીધી ભાઈ તમે? ગરમી ના આવી જાય કા? આમાં ડીજે ચાલુ છે ને અટાણે, એમાંથી ઓલો ધુવાળો નીકળે ને, એમાં પછી ગરમી ન થાય. મને આમાં લાઈટ એવી કરી છે ને, ગરમી થાય ને એટલે પછી. એ વાત સાચી છે ભાઈ. ભાઈ છે ને જાણીતા હતા તો 2 સોડા. અચ્છા, વાહ ભાઈ વાહ. આ લીલો જુનાગઢ વાળા, હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ સો મચ. લેટ બર્થડે વિશ, રાતે બર્થડે તમારો કા? અને આ બધા સોડા જેવા પીએ છીએ. વ્લોગ બનાવવાનો ભાઈ જોરદાર હો ભાઈ. અરે તમારે વ્લોગ જશે, તમે લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ, અને તેની જેમ એન્ડ સુધી બન્યા રહેજો. એન્ડ સુધી બન્યા રહેજો. વ્લોગ બનાવવાનો જોરદાર ભાઈ.
આપણે જોઈ શકીએ છીએ આ બાજુ એટલું બધું પબ્લિક છે, આ બાજુ એટલું બધું પબ્લિક છે અને આપણે વચ્ચે આઈલા જઈશું એ રોંગ સાઈડમાં એસ લાસ્ટ ટાઈમની જેમ જ બાપુ આઈલા જઈએ હવે. જય હો, જય જય શ્રી રામ, જય શ્રી રામ. મજામાં ભાઈ એકદમ. આગળ તમને આખી પૂરેપૂરી રેલી બતાવું. ખાલી મારે ભેગો જોડાઈ રહ્યો તમે બધા રેડી. જય હો, જય શ્રી રામ. ચારે ઘરથી જાય બધા આપણે આમ જ જોવે આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ ચાલુ થાય. તો મિત્રો માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ ગોરાણીયા પણ આવી રહ્યા છે અને અહીંથી આપણે ધીમે ધીમે આગળ રથ વધી રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ બધા આવી રહ્યા છે. ધારાસભ્ય શ્રી આપણે ઉપસ્થિત છે અને આગળ તરફ જઈ રહ્યા છે ધીમે ધીમે કરીને. બધા મળી ગયા ને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ છે ભાઈ. જાય આગળ આપ સર્વે ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. પ્રભુ બાબા શ્રી આ લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે મિત્રો અને ખૂબ સારું કામ. જય શ્રી રામ, 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 જય શ્રી રામ.
જાય છે પ્રિયસભાઈ ના આમ બધા જોવે ભાઈ તું રહેવા દે તને હું મજા આવે છે આવી એના આમ જોવે તો બોલો એ અમને ના પાડે શૂટ કરવાની આવું કેમ કરો છો બધી પ્રિયસભાઈ આમ જોવે એટલે પ્રિયસભાઈને થોડું થોડું જાય નવા જણી વ્લોગ બનાવતા શરમાઈ છે બધા ફોટોશૂટ કરે થઈ જાય એકવાર ચકાચક બાપુ પાછળ આવે આપણી વચ્ચે આપણી એકવાર જોઈ લ્યો મિત્રો ધબધબાટી જય શ્રી રામ આ પૃથ્વી ઉપર સનાતન ધર્મ એક એવો ધર્મ છે જ્યાં ઉત્સવ છે ભક્તિ છે અને યાદ રાખજો ઝાંઝરના રોડ ઉપર એક એવું પરમ સત્ય તમને કહી રહ્યો છું જો તમે એને ભોગવશો નહીં ધર્મ જીવંત નહીં રહે બે વાત યાદ રાખજો પ્રભુ શ્રી રામમાં તમને ભક્તિ છે જો ભક્તિમાં ભગવાનના નામ સાથે નૃત્ય ના હોય તો એ ભક્તિ દરિદ્ર છે ખાલી ઉભા ઉભા તાળીઓ ના પડો સાથે ઝૂમી ઉઠો આ ઉત્સવ છે આ માય કાંગલાનો ધર્મ નથી मेरे भारत का बच्चा बच्चा मेरे जूनागढ़ का बच्चा बच्चा અમારા બાપુની 5 મિનિટ હાજરી જોઈ હતી જેથી કરીને અમારા બાપુ અહીંયા જ છે તો બાપુ માટે ચેરની વ્યવસ્થા કરી દો અને કલાકારો નહીં હા તો આપણે દિનેશભાઈ હાજર होता है जिनका श्रृंगार उस महाकाल का मैं पुजारी हूँ देवना देव महादेवने યાદ કરવા હોય ત્યારે જેમ શ્રાવણ મહિનો હોય ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો એ મહાદેવનું
મિત્રો ફાઇનલી અત્યારે રેલી ટૂંકમાં હજી ચાલુ છે, બટ આપણે રેલીમાંથી નીકળી ગયા છીએ. થોડાક થાકી ગયા હતા, બધું જોરદાર થઈ ગયું. ડન. યશભાઈને પૂછી યશભાઈ કેવી મોજ આવી ભાઈ? બસ મજા આવી હો ભાઈ. અરે જોરદાર મોજ આવી. આગળ જોયું તો આગળ જાય, હજી આપણે ગાડી વાળી ગોતી થાકી ગયો.